હમણાં કોલેજે આવ્યા હતા હે તો મારા હોરાને એટલી જ ના ખબર પડે. ઈ તો મારા પપ્પા એના કરતા તો મારા પપ્પાની ઉંમર મોટી છે ને. હે તો મારા પપ્પાનું ન્યા પગથિયેથી બાવડું ખેંચી લીધું તો એને એટલી શરમ ના આવી મારા હોરાને કે મારે જમાણાનું બાવડું નો ખેંચે. કાલ સવારે પડી બળી ગયા હોય તો શું કરી લેવું? મનસુખભાઈ રાઠોડ બોલે છે. એ આપણે મારે છોકરાને ઘર વાળીને એ લોકો મોકલતા નથી. એ મેટર મનસુખભાઈ ક્યાં ગામથી? રાજકોટ છે દીકરાનું બહુ. ક્યાં કઈ સમાજમાંથી? રાવળદેવ સમાજમાંથી. રાવળદેવ? હા. શેના માટે મોકલતા નથી? હવે એ લોકો હે ને આજે ડિલિવરી કરવા ખોરા ભરીને તેડી ગયા બરાબર. જે પછી દીકરીનો જન્મ થયો આપણે અહીંયા. તમારા ઘરના કોના ઘરના? મારા દીકરાના ઘરમાં દીકરીનો જન્મ થયો પછી અમને છઠ્ઠી માટે તેડાવ્યા એ લોકો. આપણે રીત રિવાજ પ્રમાણે હાકરા ને દીકરીને દઈએ ને આપણે એ બધું રિવાજ કર્યો. પછી અમે તેડવા ગયા. આપણે 1.5 મહિના પછી જાય ને તેડવા. તો હમણાં અમે મોકલ્યું નહીં, અમારે વાર છે ને એટલે મેં કીધું કઈ વાંધો નહીં પછી મોકલ્યું. પછી 1 મહિના પાછો ફોન કર્યો તો કે ના અમારે હમણાં નથી મોકલ્યું. પછી એ લોકોએ કેસ કર્યો ભરણ પોષણનો, કોઈ વાત ગુના વગરનો. હા મહિલા પોલીસમાં. પછી ભરણ પોષણનો કેસ કર્યો. એ લોકો માનતા જ નથી કોઈ રીતે. અને એના મા બાપ એવા એટલે દીકરીની કમાણી ખાવી કેસ કરીને કે ભરણ પોષણ આપવા. એના માટે મને શું કરવા? એમાં એવું છે કે ભાઈ એને શેનો પ્રોબ્લેમ છે એ તો કુટુંબિક મામલો છે ને ઘરગુતી મામલો કહેવાય. એટલે એની અંદર તમારે થોડુંક 5 આગેવાનો બોલાવી એ તો અમારા આગેવાનો લઈને હું ગયો તો સમજાય યાર આપણે રાજકોટના જ છે અમારા. તો એ લોકો થી માયના નહીં. મતલબ એને ખાલી તો પૈસાથી મતલબ હોય છે. હા એટલે ને ભાઈ આ પૈસા ભરણ પોષણ ના જોઈ ને દીકરી જે માણસ કોઈ માણસ ખાલી છોકરી કેસ ઉપર જ આગ્રહ રાખે એટલે તમારે માટે રૂપિયા સિવાય બીજો ક્યાંય જીવ નથી. હા અને 5-6 દીકરીઓ બધાને આવા જ કરે. 2 મહિના 3 મહિના થાય ને તો વળી એક છોકરી અમને 1-2 તો હાજરમાં જ હોય. બરાબર. હા એટલે એ લોકો આવા કરે ને દીકરીનું ઘર હાલવાથી એમ નથી કોઈ જાતને. એને માં કે ને આપડે દીકરાનો બહુ છે ને દીકરાને હાહુ કે ને આટલું જ પાણી પીએ ને મા બાપ કે. બરાબર. દીકરીના કોઈને નંબર છે આપણે સમાધાન માટે પ્રયત્ન કરવા માટે કોઈનો છે નંબર? હા એનો નંબર છે. કોના નંબર છે? એ આપડે વેવાણના જ છે નંબર. એના પાસે ફોન હોય. હા અને એના પાછળ વચમાં એ છોકરીએ આપણે કેસ કર્યો ને એટલે આપણે સામો કેસ કર્યો હતો સત્સંગ આપણે લગ્ન પૂરા કરવાનો હોય ને આપણે. હાલો બોલો. સેક્શન 9 હોય ને આપણે લગ્ન પૂરા કરવાનો એ કેસ આપણે કર્યો હતો સમજે. પછી ઈ કેસ આપડા તરબીજ થઈ ગયો. પછી એને બાએ છોકરાને ફોન કર્યો કે મારે આવવું છે ને તમે કેસ ખેંચી લ્યો ને બરાબર સમાધાન કરી નાખ્યું કે. એટલે પછી સમાધાન કરવા માટે છોકરો કે મેં ના પાડી મેં તો બધા ના કરાય. આ બાઈ કે ભરવા વગરની છે કે ના એમ કે મને બીજા કીધું તું આવી રીતે ચડી ગઈ ને સમજી ગયા. પછી અમે ગયા એટલે સમાધાન કરી દીધું કે તો તમે હે ને અમને ખર્ચાના પૈસા આપી દેજો. હા ભાઈ કે તમે પેલા તમારું કેસ ખેંચી લ્યો ને પછી હું કે અમારો ખેંચી લઈએ અમે. પછી આપણે એ બાઈને તેડી આવ્યા ને એ 4 મહિના પછી આપણે કેસ ખેંચી લીધો ને અહીંયા આપણે ઘરે કર્યો સેક્શન 9 નો. પછી એને આપણે સાહેબ એમાં તેડાવ્યા હતા કે તમે અદાલત છે ઓલી લોક અદાલત એમાં. એટલે સમાધાન માટે ગયા એ બાઈ ને એના મા બાપ આવ્યા એટલે કે ફરી ગઈ કે મારે સમાધાન નથી કરવા એમ કરીને એમાં એના મા બાપ લઈ ગયા. એનો કેસ ખેંચ્યો નહીં. કેસ આવી સમાધાન માટે ગયા. કેસ ખેંચવાનો જ હતો આપણે ખેંચેલ તો એ આપણો કેસ ખેંચાવી લીધો એનો કેસ ના ખેંચ્યો અને પાછી બાઈ વહી ગઈ સમજી ગયા.
હવે એના માટે આપણે મનસુખભાઈ કહું શું તમને નંબર આપો એના? હા, નંબર ને આપી દો ને, વાત કરું ભાઈ. હા, ઉપર લીધો. પણ એમને આ સમાધાન કદાચ પ્રયત્ન કરી વાયરલ થાય એવું બધું થાય તો એમાં તમારી મંજૂરી છે? હા હા, કઈ વાંધો નહીં મનસુખભાઈ, આપણે તો મંજૂરી જ છે કે આપણે સમાધાન માટે જ કરવાનું હોય. આપણે તો દીકરાને બહુ જોઈએ જ છે આપણે. કેમ કે આ બધો કાર્યક્રમ સામાજિક છે, એટલે સામાજિક કાર્યક્રમ તમારે વાયરલ કરવા માટે મંજૂરી હોય. હા હા, મંજૂરી જ છે. અને મારા છોકરાને જોઈએ જ છે આપણે, કારણ કે આપણે ઘરે વરસ દોઢ વર્ષની દીકરી છે મનસુખભાઈ. છોકરાને ઘરે, એટલે આપણે દીકરીને આને તો બાઈને મૂકી દેવા, આપણે દીકરીનો વાંક શું બિચારીને. એટલે આપણે તો જોઈએ જ છે. કોઈ સંજોગે આપણે કઈ ના નથી પડતા. આપણે એને કયા મુજબ આપણે હે ને ફેરી એવા હોત એને ખર્ચાના પૈસા ઓલા આપી દીધા. એ કે અમારા વકીલના ખર્ચાના પૈસા દેવો. મેં કીધું કઈ વાંધો નહીં ભાઈ, હાલો લઈ ગયો. તમારે જો બે માણસનું હાલતું હોય મનસુખભાઈ કહું, તમે આડાવડા કરીને 15,000 રૂપિયા આપી દીધા. આપણી પાસે લખાણે છે. એમાં હું તમે લખાણ કરી દો કે આ લખાણે કરી દે. વકીલ સાહેબ ને મળી અને બધા ભેગા બે વાત કરી લો ને, એટલે પાછી બાઈ તો વહી આવશે. પણ હવે બેકા બે ના વિચાર મેચ થાય, એકાબીજાને જેમ અનુકૂળ આવે એવું એકાબીજા જીવો તો થાય. બાકી તો હવે અમારી જેવા તો મથી મરી જાય કે અમારાથી ઘર હાલવાનું નથી. ના ના, એ તો બરાબર હે, પણ એ છોકરાને તો મરજી છે, અમારી મરજી છે કે આપણે કઈ વાંધો નહીં. મેં કીધું 15,000 રૂપિયા હું આપી દઉં, હાલો ને કઈ વાંધો નહીં તમારા ખર્ચાના, બરાબર. તમારું જો બે નું હાલતું હોય તો બરાબર. તમે રાવણ દેવ છો? હા, અમે રાવણદેવ છીએ. કઈ વાંધો નહીં. રાવણદેવ તમે છે ને, હા, તમારો દીકરાનો ફોટો મોકલજો. હા, આ દીકરીનો ફોટો મોકલજો. તમારો છોકરો કદાચ અત્યારે હોય તો કોન્ફરન્સમાં એની હારે મને જરીક વાત કરાવી દો ને. હા, બરોબર સુનિલ, હાલો હમણાં જ કરો તો અહીંયા મેળ ઉપર બોલાવી દઉં. બોલાવી દો. અને આ નંબર તમને આપું? હા, નંબર પેલા છોકરા હારે વાત કરાવો ને જરીક. હા, હાલો હમણાં જ બોલાવી દો, 2 મિનિટ. મેં કીધું મનસુખભાઈ ને ફોન કરીએ ને કઈક આપણે, મેં કીધું મનસુખભાઈ કઈક કહે ને તમે મેળ આવી જાય તો સમજ્યા. અત્યારે સામાજિક કાર્યક્રમ એવા છે દાદા કે અત્યારે છે ને એની માવું કે એટલી દીકરીઓ કરે છે એટલે ઘર બંધાતા નથી. હું તમારા વિડીયો બહુ જો હો મનસુખભાઈ. કેમ કે અત્યારે દીકરી દીકરામાં જે છે ને એ એક વાયરસ છે. છોકરી એની માને પૂછી અને પછી હાલે એટલે કોઈ દી ઘર હાલે નહીં. હાલે ને, અને છોકરીઓ એની માને જ પૂછે પેલા શું કરવું, બા જાવું કે નહીં, આમ કે નહીં, ભલાણું એવું કરે. હવે ક્યાંક ગોંડલ લઈ ગયા એમાં જો પાણીપુરી ન ખરે ને એની માને કે ને મારી ગોંડલ લઈ ગયા હતા પણ મને કઈ ખવડાવ્યું નહીં, એમાંથી રી હમણાં કાઢે. હવે આનું ખરો હું એનું શું કરવું? બરાબર છે તમારી, બહુ મુદ્દાની વાત છે. અત્યારે છોકરી છોકરાના વીઆઈપી જીવન થઈ ગયા સાહેબ, એટલે એના માટે થઈ બધી વાત બધા વર્ણની અંદર આ સામાજિક મુદ્દો છે કે જેની માં કે એટલું ઓલા પણ ઘરે જીવે એ કોઈ દી નહીં હાલે. ના, અને બીજા નંબર મનસુખભાઈ, હગી માં દીકરીનું ઘર જો હાલવા ના દેતી, માં ના કહેવાય, એને દુશ્મન કહેવાય. પણ એમાં એવું છે, ઈ એની દીકરીને ઓલી છોકરીને શું લાગે મારી માં મારી હાટુ પીડા કરે, પણ ઈ એને ખબર નથી કે ભાઈ પીડા નથી કરતા, આ તમારા ઘરમાં બંબાલ જાગશે. હા, બંબાલ છે. એને કઈ એની માયા આખી જિંદગી એને ઘણી બધી કાઢી હોય એને કેવું છે બેટા જો મારે દુઃખ સુખ હતું. અને ભાઈ જો મારી વાત સાંભળો, અમે અત્યારે હું તમારી યારે વાત કરું તો હું અમારા ઘરે કઈ હાવ હેલું જ જીવન નહીં છે. અમારા ઘરે કઈ નહીં થતું હોય, અમારા ઘરે રાંધવાનું નહીં થતું હોય, અમારા ઘરે દાળતું નહીં હોય. ના ના સર મનસુખભાઈ, બે માણસ હોય ને અહીંયા ભાણા ખતર એને બાપા જેના ઘર હલાવ્યા ઈ બધાના ઘરે તકલીફ વગરનું ઘર નથી. હા, બરાબર છે. એ સુખ જો જોતું હોય તો એમ સુખ રેઢું પડ્યું નથી. હા, બરાબર. હા, 12 કલાક તડકો ને લૂ વેઠો ને તો અહીંયા 12 કલાક ઠંડી આવે. 12 કલાક દિવસ છે, 12 કલાક રાત છે. હવે આપડે એમ કઈક દિવસ માર જોતો જ નથી. મારો બાપ આવે તો હવારે સૂરજ ઉગે ત્યારે તો તેપા વગર નો રહે. એ તો છે જ ને, પણ આ જીવન છે એની અંદર સુખ દુઃખ આવે, સુખ દુઃખ માંથી પસાર થાય ને એને ધર્મ પત્ની. બાકી સુખ ભરી જે આવે એ તો બધી પાણીપુરી વાળ્યું ભાઈ. પાણીપુરી વાળી ભાઈ, બરાબર મનસુખભાઈ, તમારી વાત બહુ સાચી છે. એટલે એના માટે ઘર નહીં હાલે. જો ઘર હલાવવું હોય તો તમે જે કોઈ દીકરી છે એને દુઃખ વેઠવાની સહન શક્તિ થોડીક રાખવી જ પડે. આપણે દીકરી જોવા જઈએ એટલે હું અમારા ઘરે ઘર કામ સિવાય કઈ છે જ નહીં, અમારા ઘરે કઈ નથી, આપણે જોવા જઈએ તે આંબા નાંબલિયું બતાવીએ. ઈ કરવા માટે પણ તમારે રહેવા માટે થોડુંક દુઃખ આવ્યા વગર નો રહી. અને આપણે સંસારમાં દુઃખ સુખ તો આવવાનું જ હોય. હા, કઈ એવું થોડું છે કે અને નકરું સુખ હોય તો એ જિંદગીની મજા જ નથી.
મજા નથી અને દુઃખ હમણાં એક જોઈએ છે. સંદેશમાં એક મેં લેખ વાંચ્યો હતો, એની ઘરવાળીએ છૂટાછેડાની અરજી મૂકી હા 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 કે મારા ઘરવાળે મને કોઈ દી દુઃખ દીધું નથી ને એમાં મારે એને ઘરમાં રહેવું નથી. બોલો હવે એનું શું કરી લેવું? એ કે મને ગાયર કોક દી દે, મને કઈ પત્ની તરીકે કઈ બોલે ને તો મને મજા આવે કે મને કોઈ દી કઈ કીધું જ નથી ને એમાં મારે એનું ઘર બાંધવું નથી. બોલો લ્યો હવે એને મારી પાસે સ્ક્રીનશોટ છે એના સંદેશનો સ્ક્રીનશોટ છે સાહેબ. હા એટલે એ વાત તમારી હા આમાં તડકા છે તો આપણે સંસારમાં જિંદગીમાં આવવાના જ છે. એટલે એ બધું કરવાનું. હવે આ માણસો શું છે અત્યારે માણસમાં થોડી જીવનશૈલીમાં ફેરફાર છે ભાઈ. હા અને દીકરીઓને જો માં આટલી સલાહ દેતી હોય ને તો કોઈ દી આ સંસારમાં કોઈ દી કોઈના ઘર બગડે નહીં. મનસુખ જો મારે તમારે યાર ઘડીક વાર રહેવું હોય ને હા કલાક વાર એટલે મારું જીવન હા. તમને ઊંચું લાગે હા બરાબર છે. કે મનસુખભાઈ જેવું માણસ નથી, પણ કેમ કે મારો ને તમારો સહેવાજ કલાકનો જ છે. હા કલાકનો જ છે પણ બરાબર. જેને જિંદગીનો સહેવાજ કરવો હોય એના માટે કઠણ છે. એના માટે કઠણ છે. મારી પત્ની છે ને એના માટે કઠણ છે, કેમ કે અમારા હારા નરામાંથી પસાર અમારે થવાનું છે. હા હવે ઈ જો એની માં આટલી સલાહ દેતી હોય ને મનસુખભાઈ તો કોઈ દીકરાનું કે કોઈ દીકરીનું ઘર સંસાર બગડે નહીં. મને તમારા દીકરાને વાત કરાવો. હા દો હાલી. હાલો. હા હાલો. જય માતાજી. જય માતાજી. શું છે નામ તમારું? મારું નામ સુનિલ. સુનિલભાઈ આખું નામ? રાઠોડ સુનિલ જયંતિભાઈ. રાઠોડ છો તમે? હા મોત કર્યું મારે તો. આપણે બધા ભાઈ છીએ. હવે હું એમ કેતો તો રાવળદેવ કે આપણે તમારે જે ઘરવાળી છે ને પ્રોબ્લેમ શેનો છે અત્યારે? બે ના વિચાર મેચ ન થવાનું કારણ શું છે? એમાં એવું છે કે એના મા બાપ એને ખોટી રીતના સહ દે ને આપણા ઘરમાં આવીને આપણું કયું ના કરે, આપણે કેમ કરે ને ખાવાનું આપણે કામેથી આવ્યું હોય તો ખાવાનું ટાણે કરીને આપે ને. આ મારા મા બાપ એને આપણે નોખું રૂમ છે ઉપર, ત્યાં બધું રાંધવા સીધવાનું બધું નોખું કરી દીધું. તો એ કામ ટાણે કરે ને સવારમાં આપણે ઉઠાડવી પડે. 9 વાગે ઉઠે. પછી આપણે ખીજાઈએ થોડુંક બધું કરીએ, પછી આડી હાલે ધરાર એટલે આપણે જરાક ખીજાઈ લે તમે મને કીધા રાખો ને આમ ને તેમ ને. તો એ ગોયરું કરતી પછી એટલે અમે ગયા રાજકોટ કેસ ખેંચવાની વાત હતી. તો ન્યાય ગયા ને તો ન્યાય ને ફોન કર્યો કે તમે આવી જાઓ, અમે કોર્ટે આવી ગયા. 11 વાગી ગયા હતા. તો એ ફોન માં એમ કેવા માંડ્યા કે ન્યા ડાયરેક્ટ હું ગયા, તમારે અહીંયા આવવું જોઈએ ને. તો એ વાતમાંથી મારી ઘરવાળી બોલી કે ન્યા જાવું ને વાં જાવું નહીં, કે તમે અહીંયા ડાયરેક્ટ લઈ આવો ને ન્યા તમે જાવ નહીં. મેં કીધું અહીંયા આપણું કામ પતી જાય પછી ન્યા જ જાઉં, પછી ન્યા આપણે રોકાવું, તાર 2-3 કલાક રોકાવું ચાલે રોકાવું. મેં કીધું આપણે અહીં જેમ વેલા નવરા થઈ જાય ત્યાં પૂગી જાઉં. કાલે તેમ કઈ બોલી નહીં. પછી આવ્યા ને બધી ત્યારે એમ કીધું કે હવે મારે રહેવું નથી, મારે આવવું નથી. ને અમારો કેસ અહીંયા ખેંચાવી લીધો ને પોતાનો કેસ ખેંચ્યો નથી. મેં કીધું કઈ વાંધો નહીં, બીજું શું થાય હવે. મને મારી વાત સાંભળો, તમારું નામ મૂકી દીધું ભાઈ? સુનિલ. સુનિલભાઈ તમે મને તમારો ફોટો મોકલો, તમારી ઘરવાળીનો ફોટો મોકલો, મને એના નંબર દો જી. હા હું એમની હારે વાત કરું છું અને બને એટલો સમાધાનનો પ્રયત્ન થાય છે. જો તમારે એકબીજા સુખ શાંતિથી રહ્યો એવી અમે પ્રયત્ન કરી. હો ભાઈ. હા ના એ તો બરોબર જ છે ને. આપણે કોઈ જાતનો વાંધો જ નથી. એને વાંધો શું છે એ જ ખબર નથી પડતી. આપણે પૂછીએ ને તમને વાંધો શું તો એ કઈ કોઈ જાતનો જવાબ જ નથી દેતા. એના મા બાપ એના બાપા એમ કે મારી દિલ્હી સુધી પહોંચી અને વાહે ને હું તમને વાંકા વાત દઈને આમ કરી નાખીને ઓમ કરી નાખીને એવી રીતના આપણે ધમકાવે. કઈ ને કઈ તમે ત્યાં દિલ્હી થી વાંકા વાળો એમ કરતા અમે એમના વાંકા વરી જાય ભાઈ, જો તમારે હેરકું થતું હોય તો. એને ટૂંકમાં પૈસાની લાલચ છે કે ખોરાકીના પૈસા આવે ને તો ભાઈ મારી 6 મહિનાની છોકરી ત્યાં થઈ ને એ 6 મહિનાની છોકરીને ઘરે મૂકીને કામે જતી. વાસણ ઉટકવા મોકલતા ને એટલે દીકરીઓને કમાણી ખાવી. મારા ધંધો કેવો હોય, દીકરીને ત્યાં બોલાવીને કમાણી ખાવડાવી. હજી એક એની મારી મોટી પાટલા આવું હોય ને એ ન્યા છે, એને ન્યા રાખીને બેઠા ને એને કમાઈને 2 છોકરાને મૂકીને એ ન્યા છે અત્યારે. બરાબર. હવે એને કામે મોકલે ને એને કમાણી ઉપર રોટલા ખાય એના જેવું છે આ બધું. કામ હતો ભાઈ. સુનિલભાઈ તમે મને તમારો ફોટો મોકલો, તમારા ઘરનાનો ફોટો મોકલો અને મને એનો નંબર મોકલો. હાલો તમને વોટ્સઅપ માં નાખી દઉં. હા આ તમારા પપ્પાનું નામ શું છે? જયંતિભાઈ. જયંતિભાઈ રાવળદેવ, રાજકોટ થી? હા ભાણવડ. ભાણવડ તમારું? હા ભાણવડ. એટલે અત્યારે તમે ભાણવડ થી બોલો? હા ભાણવડ. હું અહીં ભાણવડ જ છું કાકા. તમે કઈ જગ્યાએ હો?
અમે કૃષ્ણગઢ છું. હા કૃષ્ણગઢ. હા હા એ તો બાજુમાં જ છે અત્યારે. હા તો હું ત્યાં એક સમાધાનમાં આવ્યો છું દીકરી દીકરાના. હા કાંઈ વાંધો નહીં. તો મને તમારા પપ્પાનું નામ હું લખી લો. આપણે શું નામ કીધું? જયંતિભાઈ. હા જયંતિભાઈ રાવળદેવ ભાણવડ લખું છું. મને તમારા ફોટા ને એવું બધું મોકલી દો. છોકરીના નંબર મોકલો. હાલો હાલો આ નંબર ઉપર નાખી દો. હા તમારો ફોટો મોકલો અને તમારી ઘરવાળીનો ફોટો મોકલો. મનસુખભાઈ નહીં ખામાં ફોટા અને નંબર ને. હા હા હું સેવ કરી લો. હાલો હા સેવ કરી લ્યો. આમાં નંબર ને બધું નાખ્યું હોય તમારે. ઉભા રહ્યો મારે લખવું જો. ભાઈ કાગળ ને બોલપેન લઈ જાઓ. હા ઉભા રહ્યો કરી લે આગળ. ઉભા રહ્યો. મેં 2 મિનિટ. તમે નામ તમારું બોલો. તમારા પપ્પાનું નામ બોલો. હાલે બોલ. તારું નામ બોલ. હાલો. હા રાઠોડ સુનિલ જયંતિભાઈ. હા રાઠોડ સુનિલ જયંતિભાઈ રાવળદેવ. હા ભાણવડ. હા રાવળદેવ. અને ક્યાં ભાણવડ? હા ભાણવડ. રહે ભાણવડ. ભાણવડ કઈ વિસ્તારમાં? આપણે રંજીત પર જગાતનાકા પાસે જ આપણે પશુ દવાખાનું હોય ને ત્યાં બાજુમાં. હા જગતનાકા પાસે. ઓકે. હવે તમારા પપ્પાનું નામ જયંતિભાઈ, આખું નામ? જયંતિભાઈ રાજાભાઈ રાઠોડ રાવળદેવ. હા જયંતિભાઈ રાજાભાઈ રાવળદેવ. સસરા? સસરાનું નામ શાંતિલાલ. ઈ નહીં. આ જે તમારી ઘરવાળી છે એના સસરા થાય ને, તમે ઈ થઈ ગયો. હા 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 ટૂંકમાં સસરા. તમારી ઘરવાળી નામ શું છે? એનું લક્ષ્મી. ઓહ લક્ષ્મીબેન. લક્ષ્મીબેન. એનું લક્ષ્મીબેન ના પપ્પાનું નામ? એનું શાંતિભાઈ લાલાભાઈ સોઢા. લક્ષ્મીબેન શાંતિભાઈ સોઢા. અને એનું ગામ કયું છે? રાજકોટ. ઈ રાજકોટ. રાજકોટ કઈ જગ્યાએ રહી? આપણે માલવિયા કોલેજ પાસે જ રહે. ઢેબર ફાટક છે ને. હા માલવિયા કોલેજ ઢેબર ફાટક પાસે. હા માલવિયા કોલેજ ઢેબર ફાટક પાસે. હા પછી તમારા સસરાનું નામ શું કીધું? શાંતિલાલ. શાંતિલાલ. અહીંયા જ છે? હા અહીંયા જ છે. હા શાંતિલાલ લખતો ભાઈ. શાંતિલાલ સોઢા. ઈ સસરા. અને હાહુ નામ? રમાબેન શાંતિલાલ. રમાબેન શાંતિલાલ. ઓકે. હાલો હું હમણાં તમારા ઘરવાળીના. આ નંબર તમારા ઘરવાળીના છે કોના છે? હા એની ઘરે જ મોબાઈલ હોય ના હે. મારા સસરા આગળ હોય તો એ મારા ઘરવાળી પાસે હોય વધારે. ઓકે હાલો લક્ષ્મીબેન હારે વાત કરું. ઓકે ઓકે ઓકે. હા હવે આ સમાધાનનો ઓડિયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને ભાઈ? હા મંજૂરી વાયરલ કરી દે. કઈ વાંધો નહીં. કોણ બોલો? એ મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? હા કે મનસુખભાઈ? આ તમારો ફોન આમાં હતો ભાઈ. હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હે? એ મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. મેં ફોન નથી કર્યો. આમાં તમારા 10 ફોન આવેલા છે. બેન ક્યાં ગામથી બોલો? રાજકોટ થી. હા આપણે ઓલા રાવળદેવ બેન છે ઈ બોલો? હા હા બેન લક્ષ્મીબેન. લઈ તો ભાઈ કાગળ. હા એક મિનિટ ચાલુ રાખો. ભાઈ કાગળ લાય. હા ચાલુ રાખજો બેન. આપણે લક્ષ્મીબેન જે કરેલા ભાણવડના તમારા ઘરવાળો છે ને? હા એના માટે બેન ફોન કર્યો હતો. હું કર્યો બોલો? હા તમે કઈ અહીંયા રીસામણે છો તો એનું સમાધાન માટે પ્રયત્ન કરવા માટે ફોન કર્યો હતો તમે. એટલે સમાધાન કરવા માટે ફોન કર્યો હતો. હા સુનિલભાઈ જયંતિભાઈ રાઠોડ. અને તમે રાવળદેવ છો? હા એટલે લક્ષ્મીબેન તમારું નામ છે? તો લક્ષ્મીબેન હવે એમાં થોડુંક ઈવડાઈ લોકોનું છે. એકાબીજા કેસ કવેડા પાછા ખેંચી લ્યો અને એકાબીજા સારી રીતે જિંદગી જીવો. કેસ કવેડાથી જિંદગી જાય નહીં. કેસ કરવાથી જિંદગી થોડી જાય. અને સુખ દુઃખ તો આવ્યા જ કરતું હોય. ગમે એના ઘરે જાય. સુખ દુઃખ કોના ઘરે ન હોય? સુખ દુઃખ માં પણ પાછું એને એમાં કઈ જરાક હોવું તો જોઈએ ને. મા બાપ ની બોર ખેંચેતી બાયડી ને હરખી રાખવી જોઈએ. મા બાપ ને બેન ને હરખી રાખવી જોઈએ. એમ જો મારી સાંભળો ઈ છે ને ઈ એક આપણો આક્ષેપ. ઈ બધા ઘરે હોય કે ભાઈ આ મારી આ એની મા બાજુ છે મારી બાજુ નથી ફલાણું નથી. ઈ બધાના ઘરે એવા આક્ષેપ વિક્ષેપ થાય. મા બાપ નું રાખે કે એની બેન નું રાખે
રાખવું જોઈએ ને. રાખે આપણે બધા ચાર આટા ફરીને આવી 500 માણામાં. બેન મારું શું કહેવાનું, બાયડીનું રાખવું જોઈએ ને એમ વાત છે. એટલે શું તમારું શું નથી રાખતા ઈ કયો છે. બાપનું ને માનું ને એનું સાંભળીને મારવું ને ગાયડું બોલવીને બસ એને બીજું છે શું? નાસ્તા થશે એમ કે વહી જા તો પછી નો જોતી તો પછી હું એમ ઓલું કરો છો. હવે મારી વાત આપણો લક્ષ્મીબેન કે ઈ છે ને ઈ એક જનરલ પ્રશ્ન છે, ઈ બધાયના ઘરે હોય, તમારા ઘરે હોય, મારા ઘરે હોય, અમારા બધાયના ટોટલ ના ઘરે થોડા જાજુ ઘર કંકાસ હોય, પણ બેન એ તો સાચી વાત છે. આપણે કે માવતરની ન્યા કઈ જિંદગી નીકળતી નથી એટલું તો અમે સમજીએ જ છીએ. હા હવે મારી વાત સાંભળો લક્ષ્મીબેન, અને મારા મા બાપ કઈ અહીંયા કઈ મને કઈ આઠણું બનાવવા કઈ નથી લઈ આવ્યા. હા પણ હવે એવું છે લક્ષ્મીબેન, એને જરાક સમજવું જોઈએ કે હવે મારા છોકરા છે પેટ પડ્યા, હવે મારે થોડું ઘણું મારી બાયડીનું કેવું મારે કરવું જોઈએ. કાંઈ વાંધો નહીં, આપણે એને સમજાવી દઈએ. જો બને ત્યાં સુધી એકાબીજા તમે સમાધાનનો પ્રયત્ન કરતા હો લક્ષ્મીબેન તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરી, જો તમારી ઈચ્છા હોય તો બેન. બાકી તો જો કોર્ટ ઉપર ને કેસ ઉપર હલાવવું હોય તો એમાં કોઈનું હાલે નહીં. હા તો એ હું કે લે કે ત્યાં રૂપિયા હાટું થઈને આમ કર્યું, ત્યાં રૂપિયા એવા રૂપિયા જોતા હોત ને તો બધું કરતા આવડે, પણ અમારે છે ને રૂપિયા કોઈના ખાવા નથી. બેન એમાં એવું છે, એ તો આપણે એકાબીજાની વાતો હોય. પતિ પત્ની નો ઝઘડો કેવો હોય કે એક ચા પી એટલી વારમાં સમાધાન હોય, ઘડી પછી બે હારે જમતા હોય, ઘડીક થાય તો હું બોલા બોલતું. એમ વાત નથી, હું તો તમને મેં કોઈ દી જોયા નથી કે વરસતી નથી આ તો, પણ એની લિમિટ હોવી જોઈએ પાછી. એમાં જો હું તમને એમ નહીં, એક વખત માણસ જાતું કરી દે કે ઘડિયા ના કરે. ઓલી વખતે હું સમાધાન કરીને આવતી રહી, મેં ગોયડું આપણું ગળા હાલતું હોય ને તો ખોટું ઓલું ન કરે, આપણા છોકરા હેરાન થાય ને ઈ હેરાન થાય. એ હાથું થઈને હું સમાધાન કરીને વહી ગઈ હતી તો એને પાછું માર્ચ ચાલુ ને બધું કરી દીધું. બેન હવે હું તમને કહું, આપણે એને 2-5 માણસો સમજાવી અને બને ત્યાં સુધી એકાબીજા સારું કામ કરવાની, એકાબીજા માફી કરી અને જીવન જીવવા માંગતા હો તો કાર્યકરોની ફરજ કેટલી બને તમને સમજાવવા. બાકી જીવન જીવવા માટે તો તમારે જ એકાબીજાને સોલ્યુશન કરવાનું છે. વિવેક વાળો માણસ હોય મારી જેવો તો તમને વાતુથી તમને સમજાવી દે, તમને બધું કરી દે, પણ કાંઈ એની જિંદગી એમના નહીં જાય. પણ એને થોડું ઘણું વિચારવું જોઈએ ને કે હું ખોટું કરું છું એમ, હું મારી જિંદગીમાં ખોટું મારી બાયડી ઉપર કરું એમ તો વિચારવું જોઈએ ને થોડું ઘણું. હા આમ કરે. બાયડી નો બોલતી હોય ને એટલે એનો મતલબ એવું ના હોય કે હાવ આમ બોલે જ નહીં, પણ એનો પછી કાંક હાવ હદ લિમિટ હોવી જોઈએ. નો બોલતું હોય ને એનો લાભ ના ઉઠાવી લેવાય. બાયડીની રીતે બાયડીને રખાય, બેનની રીતે બેનનું રખાય, માનું રખાય, બાપનું રખાય. મેં તો કોઈ દી એમ નથી કીધું કે તમારા મા બાપનું કે તમારી બેનનું કોઈ દી રાખતા નહીં. હું તો હામું ખીજાવ, જો ઈ બાંધે ને ઘરમાં તો હામી હું ખીજાવ કે એવું ના કરાય. બીજી હોય ને તો કહી દે. લક્ષ્મીબેન તમારામાં બુદ્ધિ છે અને તમે સમજદાર છો, એટલે એક કાર્યકર તરીકે મારી ફરજ બને છે બેન કે જો તમે તમારું ઘર બાંધી લ્યો અને અમે એમ કહી છીએ કે ભાઈ કોઈ એવું હોય તો 2 માણસો સારા રાખવાના, કાંઈ વિવાદ થાય તો પેલા ઘરે નહીં જવાનું, આગેવાનને કહેવાનું ભાઈ જો આવું થાય છે આને તમે સમજાવો. એટલે તમે કોણ બોલો છો? બેન હું છે તમે બોલો. ના બેન મારું ગામ છે ગોંડલની બાજુમાં, રામોદ મનસુખભાઈ રાઠોડ. હા અમે આ દીકરાના બધાના સમાધાન કરતા હોય ને એટલે અમારા વિડિયા ને એવું બધા સાંભળતા હોય એટલે મારામાં ફોન કર્યો હતો ને એટલે મને સમજાવ્યા. તો મેં કીધું હું લક્ષ્મીબેનના નંબર ને એવું આપો તો મેં કીધું હું વાત કરું. એટલે આ તમારા એમને હમણાં કોલેજે આવ્યા હતા હે તો મારા હોરાને એટલી જ ના ખબર પડે. ઈ તો મારા પપ્પા એના કરતા તો મારા પપ્પાની ઉંમર મોટી છે ને. હા હે તો મારા પપ્પાનું ન્યા પગથિયેથી બાવડું ખેંચી લીધું તો એને એટલી શરમ ના આવી મારા હોરાને કે મારે જમાણાનું બાવડું નો ખેંચે, કાલે સવારે પડી બળી ગયા હોય તો શું કરી લેવું એનું? હે એમાં બેન હવે ઈ છે ને કેતો તો એવું થોડા જાજુ હોય, આપણા વિવાદ વધતો જાય એટલે થોડું વધે. ઝેરમાં ઝેર ભેડા કરે. હા જો ધન વધે તો માન વધે. અમારા બે માણામાં વાંધો હોય એમ એના બાપને તો એવી રીતે મારા પપ્પાનું નો ખેંચી લેવાય ને ભાઈ બાવડું. કોઈ મારા પપ્પાએ સુકારો નથી કીધો. કાંઈ વાંધો નહીં. મારા પપ્પાને તો વરસતા હશો શાંતિભાઈ સોઢા. હા મને ખબર છે ને એનું તમારા આખા પરિવારના નામ મારી પાસે લખેલા છે. તમે ઈ શાંતિભાઈ સોઢા, રાજકોટ માલવિયા કોલેજ પાસે ટેબર ચોકડી પાસે. એનું કોઈ દી સાંભળ્યું કે ક્યાંય બગાડ્યું મારા પપ્પાએ? પણ બેન હવે આ તારા પપ્પા છે ને એને દીકરી લીધી, ઓલ્યો પપ્પો તો આ પપ્પો જ છે ને. પણ અમે
અમે હહરા નથી માનતા, અમે બાપ ઠેકાણે જ માને હા, છે, પણ આજે વાલા દીકરીની દવલો જેમ હવે રાખવું જોઈએ. હા ઓલો જે બાપ છે દીકરીની જેમ રાખવું જોઈએ. ઈ હું કે મારી દીકરી છે ઈ જ છે, બાકી બીજું કોઈ નહીં કે ના પણ મારી ઈ દીકરી તો ઈ કે મારી દીકરીને કા પણ વહુને દીકરીની જેમ રાખી હોય ને હા તો પછી વહુએ બાપની જેમ રાખે. પણ પછી વહુને જો ઘાઘરા હેઠેથી ગાયડું બોલે ને તો વહુએ કહી દે, ઓ ભાઈ. બેન હવે એવું તો જો ઝીણા મોટું અને બધા અમારા બાપીએ હે ને અમને એટલું શીખે, તોય અમે બંને ને ત્યાં લગી બોલીએ નહીં, કેમ કે અમારા બાપીએ અમને શીખડાવ્યું છે કે હે ને કોઈનું હામું નહીં થવાનું. ઈ બોલતા હોય બોલવા દેવાનું. કાંઈ વાંધો નહીં લક્ષ્મીબેન, હું આપણને વિનંતી કરું છું કે હવે એકાબીજાનું આવું ઘર સંસારમાં બધાને ઘરે હાલતું હોય અને આપણે થોડુંક મોટું મન રાખી અને સાથે જિંદગી જીવવાનો પ્રયત્ન કરો અને માતાજી બધાને સદબુદ્ધિ દે, બધાનું સારું જીવન જાય એવી અમે પ્રાર્થના કરી. તમારું શું માનવું? જોવાનું હોય ને હું કરવું હું નહીં, એને આ બધું ચાલુ રાખવાનું. એની પેલા મેં સમાધાન મારે કરવું હતું ને, મેં કીધું ઘોડ્યું, મેં હું સમાધાન કરીને વહી ગઈ. મેં એને ઘણું સમજાવ્યું. એમાં એવું છે તમે એકાબીજા સામે હામા લક્ષ્મીબેન તમે સામે હામા કેસ કર્યા હતા ને પછી એને તમારી સામે હું એમ નથી કેતી એને કેસ ખેંચી લીધો તો મારો મારો કેસ ખેંચાવાનો હતો. મારે કઈ એની માથે દગો કરીને કઈ હું જીતી નથી જવાની કઈ કે હું કેસ ચાલુ રાખીને કઈ ઈ કઈ એને કઈ ફસાઈ નહીં જાય કઈ, એટલી તો ખબર પડે. કાંઈ વાંધો નહીં લક્ષ્મીબેન, હવે મારી વાત સાંભળો. આપણે કદાચ અમે આમાં વચમાં આવીને તમને સમાધાનનો પ્રયત્ન કરાવી દઈએ તો તમે કરવા તૈયાર છો? પેલા મારા પપ્પા એ વાત કરવી પડે, કેમ કે મારા પપ્પા કહે એમ કે ઈ લોકો અમે હે ને સમજી એમ નથી. બીજું કે એમાં શું છે કે એક વખત તો મેં સમાધાન કરીને હું વહી ગઈ હતી, ત્યારે મેં એને સમજાવ્યા મારા ઘરવાળાને ઘણાય. એને શું કીધું કે હાય કે હું ગાયડું નહીં બોલવું, અચાલાકી નહીં કરવું, કે હું બધાયનું માની કે બાયરીનું હરખું રાખીને માનું હરખું રાખી. હું એમ નથી કહેતી કે તમારા મા બાપને તમારી બેનોને બધાને મૂકી દો. કાંઈ વાંધો નહીં લક્ષ્મીબેન, જો હવે તમે તમારા પપ્પા એવું તમારા પપ્પા હોય તો આપણે દો એની હારે વાત કરી લઉં. મારા પપ્પા દુકાને છે, મોડોથી વાત કરાવું તો હાલશે લક્ષ્મીબેન. પણ હવે એમાં એવું છે બેન કે તમારા પપ્પાને હવે તમારા ઘરનું તમે સંભાળી લે ને એના ઘરનું ઈ સંભાળી લે, એટલે કોઈ બીજા કાર્ય કરો ને વચમાં એટલું બધું લપ કરવી નહીં, એવું મારું માનવું છે. સમાધાન તો હમણાં હું કરી લઉં, પણ મારા બાપ મારાથી મોટા છે ને વડીલ, મારે એમને ના વયું જવાય ને બેન. હવે મારા વડીલ કે ભલે મારા મા બાપ કે મને કઈ રાખવા નથી માંગતા, કે એનું આથું નથી કે મારે એને રૂપિયા નથી આવતા, હું તો કઈ એને કમાવીને કઈ દેવાની નથી, ઈ મને હામાં કમાવીને ખવડાવે છે ને. પણ આ તો એવું વાત છે કે મારા વડીલને મારે પૂછવું પડે, મારે એમને ના વયું જવે. કાલ સવારે પાછું મારી માથે કરે તો મારે શું કરવું? એવું કાઈ ન કરે. જો મારે સાંભળો, આજે એક વખત તો મેં વિશ્વાસ કરી લીધો ભાઈ, મને ખબર છે. ફોનમાં વાત કરવા દે કે નહીં કાઈ, એમ કે તું તારા મા બાપ ને મૂકી દે. કઈ કારણે મૂકું? મેં કઈ ખરાબ ધંધા કર્યા કે હું આડે રસ્તે જાઉં છું તો મારા મા બાપ ને મૂકી દઉં? પણ હવે ઈ મા બાપ નું તમે ઉપરાણું લઈને જાવ તો એ ઘર નો હાલે, કેમ કે હારે ઠરે હોય તો મા બાપ નું આપણે ઉપરાણું ખેંચી ઈ જ મા બાપ માની લ્યો એટલે આ બધી લપ મટી જાય. એમ કહું એમ વાત નથી. આપણે ભલે એને આપણે પણ મા બાપ ની રીતે એને રાખવું જોઈએ. લક્ષ્મીબેન વાલાદવની નીતિ હોય ને, આને મા બાપ માની ઓને હાહુ હારા માની, એટલે વચમાં જે તિરાડ જે ભેદ પડ્યો છે ને, વચમાં જે પડદો હાહુ હારાનો ઈ આપણને ભેગા નો થવા દે. આને મા બાપ માની લ્યો અને તમે પ્રેમથી વાત કરો એટલે તરત જ માં રહીને હાહુ ઈ સીધી માં બની જાય. કેમ કે આપણી રખાવટ, આપણું જીવન, આપણી જે કઈ કલા છે દીકરીની, ઈ તમે વાપરો એટલે તરત જ બધા રાજી થઈ જાય. આપણે એને ઝેરની દ્રષ્ટિએ જોઈએ, રહેવામાં બોલવામાં થોડોક ફેર બતાવે એટલે એને થાય કે આમાં થોડોક ભેદ છે બેન. અને આ તો હું કરે જયારે બાંધે ને ત્યારે મારી છોકરીને ઘોડિયામાંથી લઈને મને દઈ દે, કાલે વહી જતું ઈ કે એવું એને હું ઠપકો દઈ દઉં છું અને આપણે બને એટલો પ્રયત્ન કરીએ. એને પડજાની નથી પડી તો મારું શું રાખે? એની પડજાનું ન રાખે તો મારું શું રાખે? ઈ તમે મારી વાત સાંભળો. જો પોતે કોઈની પ્રજાને કોઈ ફેંકી દેવા રાજી ન હોય, જેને બાળક જીણા હોય ઈ બધાયની એની ખેવના હોય, ઈ આપણા મનની અંદર એક ભ્રમ પેદા થઈ ગયો કે ભાઈ હવે આ માણસ એને બાળકોની પડી નથી, આ નથી, તે નથી, ઈ એક વેમ છે. બાકી જે બાળકો પોતે જીણા છે ઈ એને ગમે એમ કરીને રેકડી હાકીને એને મોટા એને જ કરવા પડે. કઈ બીજા ગામના કોઈ કરી ગયા? કોઈ નો કરે. મોટા તે કરે જ, પણ સમજવું જોઈએ ને બધી રીતે.
લક્ષ્મીબેન મારી વાત સાંભળો. અમુક એક વિચાર છે ને એની અંદર થોડુંક આપણે માંડવા, અને સ્ત્રી જાતિ છે ને સહન શક્તિનું પાત્ર છે. મા સીતાજીએ કેટલું સહન કર્યું, જેને રામ ભગવાનને 14 વર્ષ વનવાસ હતો તોય મા સીતાજીએ સહન કર્યું ઘટણ. એને સીતાજી ઈ દેવી કહેવાણી, શક્તિ કહેવાણી. મા સીતાજીને જયારે જળ સમાધિ જમીનમાં હમાણી તો સુંદરીનો શેડો બારો રાખવો પડ્યો હતો કે મારો રાઘવ જેથી ક્રોધવાન થાય ને એના આહુડા ધરતી ઝીલી નહીં શકે, તેની સુંદરી સિવાય કોઈ આહુડા નહીં ઝીલે. એવું જેનું પાત્ર હોય તો બેન છે દુઃખ સહન કરવું ઈ જ એક સ્ત્રીનું. ઈ તો સાચી વાત છે, પણ સહન કરવાની કઈ રીત હોવી જોઈએ ને. કાંઈ વાંધો નહીં લક્ષ્મીબેન, હવે આપણે એને સમજાવી દઉં, હું એને મને ફોન કરીશ, પણ થોડુંક એકાબીજા માંડવાડ કરી. એમ નહીં, મારા મહિના હોય ને, જો મારી છોકરી વખતે મને એમ જ કરતા, માથે ગળાપથી માથે ચડીને મને ગળાપથી દઈ દઈ. આ પાછું મને મહિના રહ્યા ને તો પાછું મને એમ જ કર્યું. આપણે કેટલા બાળકો છે? મને માથે આખા ચડી જાય ને ગળાપથી દઈ દે. હવે મરી ગઈ હું ને મારું છોકરું મરી જાય તો એને શું છે? એવું ન કરે. એ તો એવું કરે ને તો અમારી જેવા કોઈ બાદ આગેવાનો હોય એ બધું થઈ શકે બેન. એવી એમાં કાંઈ ન, કેમ કે ઈ છે ને એકાબીજાના વિચાર મેચ ન થતા, એકાબીજાના ક્રોધવાન થાય. આપણે સામે જીભાજોડી કરી. હવે તમે જો મારી આજે તમે જે જીભાજોડી કરો ને એવી ઘરની અંદર બંબાલ થાય, એકાબીજાનું બોલ્યું સારું ન લાગે, પછી આપણા લોકો દેવ માથે નાખે કે અમારા ઘરે દેવ નડે. એવું કાંઈ નથી. એકાબીજાની વિચાર શક્તિ, આપણી સમજ શક્તિ છે ને એ એકાબીજાને મેચ નથી થતી. જો પ્રેમાળ શબ્દ હોય તો પાણીપુરી ખાવા માટે થઈને જેદી પ્રેમ કર્યો હોય, જેદી નવા હોય તો કેટલા આમ વલખા કરતા હોય એકાબીજા ભેગા રહેવા માટે થઈને. એવો પ્રેમ હવે ન હોય એટલે આપણને બોલ્યું સારું લાગે નહીં, ગમ્યું સારું લાગે નહીં, બધું ખરાબ લાગે. શું કામ કે હવે એનો આપણે ઈ માયલો પ્રેમ નથી. એટલે થોડુંક એને નથી, એને પેલા હતું ને, હવે એવું નથી રહ્યું. હવે હા ઈ એવું રાખશે બેન. આપણે એકાબીજાની વાણીને સમજી શકવાનું, તો એને સમજાવવાના, આપણે સમજવાનું કે આવું ન કરાય, આપણા ઘરની અંદર બંબાલ થાય એવું ન કરાય. એને ખબર છે અહીંયા ઝુંપડપટ્ટીમાં છે ને, ખાલી એક વખત પૂછી જાવ કે આ છોકરી કેવી છે, શાંતિભાઈની છોકરી, કોઈ નામ લઈને મારું ના જાય. રાઈટ. અને ઈ મારા ઘરવાળાને ખબર છે, તોય મને જેના હોય એને મારા નામ લે. અને જરાક મજાક મસ્તી આપણે કરી હોય ને, બનેવી છે, આપણા બેનું છે, આપણું કુટુંબ તો મોટું હોય એટલે એકાબીજા બોલતા ચાલતા હોય. એનો મતલબ કઈ એવો ન હોય. બનેવી હોય તે બાપ ઠેકાણી હોય ને ભાઈ ઠેકાણી હોય. કાંઈ વાંધો નહીં. આપણે બેન ગલત શંકા કરે. હું એને ખબર છે કે મારી બાયડી એવી છે નહીં તો ઈ શંકા કરે. બેન એક છે ને, એક પુરુષની ઈ એક છે ને ખાસિયત છે. હોલ ભારતનો પુરુષ જેની પત્ની છે, જેની પ્રેમિકા છે, એની ઉપર એનો હોચ હોય છે ને, એની ઉપર એવી આક્ષેપ થતો જ હોય છે. કેમ કે ઈ એક પ્રેમની નિશાની છે. જેને ચાહે છે ને એને એની માથે હોચ હોય. પછી આપણને એનું મગજમાં જ ન હોય તો ઈ શું કરે છે ખબર નથી, પણ ઓલું તો તમારી માથે ધ્યાન રાખે. હું કરે છે તે, ઓલું પેલું ક્યાં ફોન ચાલુ હતો, કોની હારે વાત કરતી હતી, એના સ્ક્રીનશોટ મોકલ, તું કોની હારે વાત કરતી હતી. ઈ બધી એક પ્રેમની નિશાની છે. ઈ એકાબીજાનો ભાવ છે. એનો મતલબ એવો નથી કે શંકા પણ છે. ઈ શંકા પણ નથી. ઈ એક પ્રેમની નિશાની છે. જેને ચાહે છે ઈ બીજા હારે વાત કરે એને પ્યારું ન લાગતું હોય. હા, એટલે ઈ ફોન નથી રાખતી. મારા મા બાપને કઈ 15 દી મહિને દી વાત કરવી હોય ને તો હું એના ફોન માંથી ફોન કરી લઉં. કાંઈ વાંધો નહીં બેન. હવે લક્ષ્મીબેન, જો તમારી મંજૂરી હોય, તમારી ઈચ્છા હોય સમાધાન કરવાની, તો અમે વચમાં પડી અને તમારું સારું થાય એવી કોશિશ કરી. હા તો એમ કે જો મારા પપ્પા એટલે તમને વાત કરાવી દઉં. ઈ હું કરાવી દો ને બેન કરાવી દો ને તો એટલું થઈ જાય. હાલો બને એટલું સર. મારે ફોન આવ્યો હોય તો મારે કેવું જરૂરી છે ને કે આ ભાઈનો ફોન આવ્યો તો હું તમને હમણાં